ત્યારે હાલમાં આવી મોટી ખબર. શનિવારે બપોરે સચિન પાલી વિસ્તારમાં 6 માળની ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી જતા 7 લોકોના મોત થયા છે. પરંતુ આ મકાન હોનારતમાં માર્શલના દિલ-ધડક રેસ્ક્યુ ઓપરેશનને એક મહિલાનો જીવ બચી ગયો છે. કાટમાળ હેઠળ દબાયેલી મહિલા પૈયા મેરે કો બચાઓ મુझे बहुत दर्द हो रहा है ની ચીસો પાડતી હતી અને ફાયરના જવાનને બહાદુરીથી આ મહિલાનો જીવ બચ્યો હતો. સચિન પાલી વિસ્તારમાં બનેલી મકાન દુર્ઘટનાનો કોલ મળતા પાંડેસરમાં આગ બુઝાવવાની કામગીરી કરતા ફાયરનો જવાન સીધો પાલી પહોંચ્યો હતો. ત્યાંની હાલત જોઈને ફાયરના જવાનો પણ ધ્રુજી ગયા હતા. કામગીરી દરમિયાન કાટમાળમાં એક મહિલા હોવાનું જણાવતા ઘટનાના ફાયર સ્ટેશન પર ફાયર માર્શલ તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય વિકી પટેલ મહિલાને બચાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. માણસ સૂઈ જઈ શકે એટલી જગ્યામાં મેરે કો બચાઓ મુझे बहुत દર્દ હો રહા હૈ એવી મહિલાની ચીસો સાંભળી હતી. વિકી પટેલે સ્થિતિ જોઈ અને એક મહિલાની દર્દભરી ચીસો સાંભળીને ક્ષણ પણ વિલંબ કર્યા અને વિના કાટમાળ થોડી જગ્યા હતી તેમાં સૂઈને મહિલા પાસે પહોંચી ગયા હતા. અંદરની સાચી સ્થિતિ તો વિકી જાણતો હતો.